અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં ધોરણ 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજ્ય કક્ષાની નડિયાદ ખાતે યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામાં 200 મીટરની દોડમાં પ્રથમ નંબર હાંસલ કરતા અંકલેશ્વર અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું। ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષા ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની વિવિધ કેટેગરીની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અવની ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। અંડર 11માં ધોરણ 5માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો 11 વર્ષીય શ્રી સાવલિયા એ 200 મીટરની દોડમાં ભાગ લીધો હતો, જેમાં શ્રી સાવલિયાએ 200 મીટરની દોડ 33 સેકન્ડમાં પૂરી કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો। શ્રીને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। શ્રી સાવલિયાએ દોડમાં પ્રથમ નંબર હાંસલ કરતા ચાણક્ય સ્કૂલના ડાયરેક્ટર રસીલાબેન પટેલ તેમજ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી તેને બિરદાવ્યો હતો। શ્રી સાવલિયા ચાણક્ય વિદ્યાલયની અંદર 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છું અને હું ગુજરાત એથ્લેટિક્સના એમાં ભાગ લીધો છે મેં અને 200 મીટરની દોડમાં મેં ફર્સ્ટ આવ્યો છું અને 33 સેકન્ડની અંદર, અને એમાં બહુ બધા જિલ્લાઓના બાળકો આવ્યા હતા અને એમાં મેં ફર્સ્ટ આવ્યો અને એમાં મારા પ્રિન્સિપલ સાહેબ અને મેડમ ટીચર્સ એ બધાનો સહયોગ મળ્યો છે। હું રસીલા પટેલ, ડાયરેક્ટર ચાણક્ય વિદ્યાલય। અમારા ચાણક્ય વિદ્યાલયનું એક અંગ્રેજી માધ્યમનો બાળક શ્રી સાવલિયા જે 5મા ધોરણમાં ભણે છે, તે રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર એથ્લેટિક્સ સ્પર્ધાની અંદર જે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ ઓર્ગેનાઇઝ કરી હતી એની અંદર ભાગ લીધેલ હતો અને એની અંદર 200 મીટર દોડની અંદર એ ફર્સ્ટ પ્રાઇઝ જીતી અને અંકલેશ્વર તાલુકાનું અને ભરૂચ જિલ્લાનું ચાણક્ય વિદ્યાલયનું નામ રોશન કરેલું છે।